તો પહેલાં બધાને જય સદારામ બાબા, જય ઠાકોર સમાજ. જે આજે આપણે કીધું કે માઇકમાં કે ગબ્બર ઠાકોરને, અર્જુન ઠાકોરને સમાજ બહાર કરી દીધા છે, તો અમે આખા દિવસના આજે મારે અમદાવાદની અંદર પ્રોગ્રામ હતો, 1.5 લાખ બજેટ હતું, એ પ્રોગ્રામ કેન્સલ કરી અને અમે ઘરે રહ્યા કે મિટિંગ છે આજ, અને જે સમાજ આવશે સમાજની જે કહેશે એમાં ઊભા રહેવું. કારણ કે જો ગુજરાત સરકારની અંદર જે આપણે ભારત સરકારની અંદર જે બંધારણ છે સરકાર બંધારણનું, એ પણ આપણે કોઈ ગુનો કરીએ ને તો આપણે કોર્ટ પૂછે છે કે તમારો ગુનો તમને કબૂલ છે, કઈ રીતનું સરકાર પણ પૂછે છે, પણ અમને કોઈ પૂછ્યું નહીં, અમને કોઈ બોલાયા નહીં. જાતે નિર્ણય લઈ લીધો કે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોરને સમાજ બહાર મૂકી દેશે. અને અમે આખી જિંદગી સમાજ પાછળ મહેનત કરી, આખી જિંદગી સમાજ માટે દોડ્યા, મિટિંગો કરી, મિટિંગમાં જે આ સમાજના ગીતો ગાયા, સમાજને સારી જગ્યાએ અમે ઘણા બધા ગીતો બનાવ્યા કે ભણો ભણો, ભણ્યા વગર કંઈ નથી. સદારામ બાપા એમ કહેતા, ગબ્બર ઠાકોર એમ કહેતા, તમે ભણો. તો સમાજ માટે બહુ મહેનત કરી છે અને આજ સમાજ માટે ખૂબ અમે મહેનત કરી, એનું પરિણામ અમને આ રીતે આવ્યું છે. અને એમને કોઈ જોણ્યો નહીં, સીધું બોલી દીધું માઇકમાં કે સમાજ બહાર અમારી જિંદગીનું અમે 20 વર્ષથી મહેનત કરીએ એનું શું, અમે કાળી મજૂરી, અમારે કોઈ ખાવાનું નહોતું ને હવે અમે આ સ્થાન પર હવે થોડા ઘણા પૈસા ગઈને અમે કમાઈએ છીએ, તો એમને ખબર પડવી જોઈએ કે આ બધું ગાવાનું બંધ કરી દીધું તો ભાઈ ચમ ચાલશે એમ. અને તું સીધું માઇકમાં બોલીને જતા રહ્યા, અમને કોઈ કીધું જ નહીં, કોઈ વાત કરી જ નહીં. આખું જાબડિયા ગોમ અમારા તરફ છે, અમારા જોડે હાલ 500 માણસો છે, અને ફક્ત 4 માણસો જે અમારા ગોમના જે અમારા વિરોધીઓ છે એમને આ મિટિંગ કરાવી, જે રાજકારણીયા છે એમને જોડે બોલાવી દીધું કે તમે અમારા ગોમના છોકરા છે એમને આવું બોલી દો. બસ સીધું અમને કોઈ પૂછ્યું નહીં, સીધું માઇકમાં બોલી દીધું ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર સમાજ બહાર. આગળનું શું પગલું રહેશે? તો હવે આગળ અમે અમારા તરફથી અમે મિટિંગ કરશું, અમારું ગોમ ભેળું થાય, આખા બધા સંગીતકારો છે, ડીજે વાળા છે, જે કલાકારો છે, અમને બધાને બોલાવી મિટિંગ કરશું. જો આપણે ખોટા હશું તો અમારી હંગાત કોઈ નહીં આવે, અમે બંને ભાઈ જ હશું. ખોટા હશું તો નહીં આવે, ખોટા નહીં હોય તો બહુ પબ્લિક આવશે, બહુ અમારા સમર્થનની અંદર હાજરી આપશે. અને એવું કીધું છે કે ગબ્બર ઠાકોરને, અર્જુન ઠાકોરને જે સમર્થનમાં જાય એમને પણ સમાજને બહાર કાઢી દેવું. તો હાલ 500 માણસો હોય છે તો બધાને કાઢી દો ને સમાજ બહાર. અને સમાજનું બંધારણ બધા માટે લાગુ પડે છે. હાલ બનાસકાંઠાની અંદર ગામડે ગામડે ડીજે ચાલુ છે, લાઈવ પ્રોગ્રામ ચાલુ છે, બધું જ ચાલુ છે, કોઈને પણ કશું કોઈ નડતું નહીં. તો સમાજને ખાલી અર્જુન ઠાકોર ને ગબ્બર ઠાકોર કેમ નડે? અને બંધારણ સમાજના હરેક દીકરા માટે હોય છે, તો ખાલી આ બંધારણ ગબ્બર ઠાકોર માટે, અર્જુન ઠાકોર માટે, બંને માટે જ કેમ? ગોમ કેના ફેવરમાં છે ભાઈ? ઉતવાળો બોલજો, ગોમ કેના ફેવરમાં છે? આપણે કોઈને પૂછ્યું? 3 વાગ્યા સુધી આપણે રાહ જોઈ. અમારો પ્રોગ્રામ હતો તો છતાં કેન્સલ કરીને અમે વાટ જોઈ, પણ અમને કોઈ બોલાયા નથી. અમારા ગામમાં કોઈ મિટિંગ પહેલા થઈ નથી અને બંધારણનું અમને કોઈ કીધું નથી. ઓલરેડી અમે મિટિંગ કરવા જ્યાં હતા કે અમારે ભાઈ અમારા જે આયોજક હતા પણ એમનું કોઈ માન્યું નહોતું. અને આ પોતે ડિસિઝન લઈ લીધું છે અમને, બરાબર. એક વખત કાયદો હોય તો કોર્ટ બી પૂછે છે કે ભાઈ આરોપીને તારો ગુનો તને કબૂલ છે, આ પૂછવામાં આવે છે. કદાચ અમના નિયમમાં સારું ફોસીની સજા નહીં નકાત તો મારે મરવું પડો યાર. અને આ તો સારું છે કે અહીંયાના ઘરમાં હું નહીં રહેતો, શિયાળાનો ઢાજનો ઠરી જોત. પોતે ડિસિઝન લઈ લેવું ને પોતે બોલવું, એમને ખબર નહીં કે શું કરવું શું ના કરવું એમ. અને જે 4-5 જણા છે એ ગોમના છે, એ લોકોને ખાસ કરીને મને નેચું દેખાડવાની વાત કરી છે અને એ લોકોને જ આયોજન કર્યું છે. આખું ગોમ કેના ફેવરમાં છે ભાઈ? આજે અમે 3 વાગ્યા સુધી બેઠા છે, અમારા વડીલો, અમારા કાકા, અમારું કુટુંબ બધું. અમે પણ હવે જોરદાર મિટિંગ કરવાના છીએ. હું ખોટો હશું તો મારા ફેવરમાં કોઈ નહીં આવે. જે દિવસ મિટિંગ કરશું એ દિવસે ખબર પડી જશે કે ગબ્બર ઠાકોર સાચો વ્યક્તિ હશે, તો એ દિવસે ખબર પડી જશે કે એમના ફેવરમાં જનતા કેટલી છે, સમાજ કેટલો છે. અત્યારે સમાજે સમાજ બહાર કરવાની જે વાત કરી છે, આ વાતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એ તો પોતે ડિસિઝન લીધું છે એમનું ડિસિઝન છે ને. એક સમાજના છોકરાને રોજગારી બંધ કરાવવાની અને 20 વર્ષનો ધંધો બંધ કરાવવાને દબાવવાની વાત છે. મારું પરિવાર, મારું કુટુંબ છે, એમને ખબર નથી કે આ વ્યક્તિઓની કેટલી મહેનત છે. એક સમાજના છોકરાને દબાવવાની વાત કરી છે. નથી બિલકુલ મંજૂર. મારો કહેવાનો મિનિંગ એમ છે કે ચલો કે આ જીઓનો ટાવર છે, 350 રૂપિયા ભાવ છે, કેટલો રિચાર્જનો, બરાબર. દરેક ગામની અંદર સમાજ નિર્ણય કરી કે ભાઈ તમારું ટાવર નહીં રહેવા દઈએ, 100 રૂપિયા રિચાર્જ ના કરો. નહીં થાય એમનાથી, કદી નહીં થાય. આજે નહીં થાય ને કાલે નહીં થાય. સમાજને તમારે અમારું ડિસિઝન લીધું છે, ભલે કશું હતું નહીં, સમાજ બહાર છીએ ઓલરેડી. અને દયા છે કુદરત રોમ આપે ને. હા આવું ડીજે તો વાગે ને, વાગશે. અનફોલો તો હવે છે વસ્તુ છે, લોકચાહનાની વાતો છે. અનફોલો તો બરાબર, લોકો જે અમારી વેદના સમજે છે એમને ખબર છે, બરાબર. અને ઓલરેડી અમે લડ્યા તો અમુક ડીજે વાળા છે, સંગીતકાર છે, જે લોકોને રાત દાડો મહેનત કરી 20 વર્ષ જે સંગીતને આલ્યા છે, એ લોકો માટે તો આપણે હવે કરવાના જ છીએ.